જોગીદાસ ખુમાણ સંવંત 1875 અને ફળ હળીએ ફરંગાણ એમાં ધર સોરઠ જોગો ધણી અને ખોબલ તલ ખુમાણ. એ જોગીદાસ ખુમાણ જેથી 50 ઘોડે એ 500 ગોરાની સામે પલટન હતી અને જોગીદાસ 50 ઘોડે હતો. જાજા હતા નહીં, 50 ઘોડે હતો. એટલે પેલી બીજી સૈયરું એક બીજી સૈયરું વાતો કરે છે. પેલી સૈયર બીજી સૈયર ને પૂછે છે જોગીદાસ 50 ઘોડે છે અને સામે 500 ઘોડાની પલટન છે, પૂછશે કેમ? અને તેથી બીજી સૈયર જવાબ દે છે પેલી સૈયર ને કે જોગીદાસ ભેળા છે ને ઈ એક મારે ભડ 500 હતા ભડ 50. એક એક છે ને 500 ના ખાઈ જાય ને એવા 50 છે. એમ અત્યારે જે આ બધા બિરાજો છો એ મારી માટે એક એક છો ને 500 બરોબર છો. હા હા હા, હવે ડાયરો આમ એમ ખબર પડે કે દૂધ દોણામ જાય કે હેઠું ઢોળાય છે ભાઈ. કર્ણ અને અર્જુન જ્યારે હામે હતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં, એક બાજુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી. અને એમાં કર્ણ છે એ બાણનું સરસંધાન કરીને પણસને કાન સુધી ખેંચી આવે, ઠા 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 કરીને બાણ છોડે. ત્યાં એ અર્જુનના રથને 20 ગજ આગો ઠપકારી નાખી દે. અને અર્જુન છે એ બાણનું સરસંધાન કરીને ઠા 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 કરીને જ્યાં બાણનો ટંકાર કરે ત્યાં કર્ણના રથને એ 40 ગજ આગો ઠપકારી દે. એટલે એક વાર, બીજી વાર, ત્રીજી વાર આવું બન્યું ને, કર્ણએ 20 ગજ આગો ઠપકારી દે અર્જુનનો રથને. એટલે પછી કૃષ્ણથી રહેવાનું નહીં. અને કૃષ્ણ અંદરથી ભલકારા દે છે, ભાઈ 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 ભાઈ, વાહ કર્ણ, શાબાશ કર્ણ, ક્યા બાત હે કર્ણ. એ ભલકારા દે છે. અને એમાં અર્જુનને મજા નથી આવતી કે પ્રભુ આપ મારી ભેળા છો કે કર્ણની ભેળા છો એ ખબર નથી પડતી. એક બાણનો ટંકાર કરું, બાણ એના રથની માથે ઠપકારું અને કર્ણના રથને હું 40 ગજ આગો ઠપકારી દઉં છું. 2 મિનિટ, 40 ગજ હું આગો ઠપકારી દઉં છું. અને ઈ 20 ગજ આગો ઠપકારે એના તમે વખાણ કરો છો. એક યુવરાજભાઈ 5 મિનિટ હો બાપા, પછી આ બધા ગોળ કરવા વાળાને બધાને આપણે વધાવી લઈએ. પણ મને ઓલું હું વાત ન કરું તો મને મજા ન આવે, મને ઓડકાર ન આવે, મને મજા તો આવી જાય. આ નકર હમણાં ગાયને આપણે ક્યાંક પેમેન્ટ લેવાનું હોય ગાયને વયા જઈએ. પણ અહીંયા આજ એ તો કઈ છે નહીં. મારા મિત્રના ભાઈને હું અંજલિ આપવા માટે આવ્યો છું. તો પ્રભુને કીધું, પ્રભુ હું એના રથને 40 ગજ ઠપકારી દઉં ને એ 20 ગજ ઠપકારે, એમાં એના તમે વખાણ કરો છો, એના ખાના વખાણ કરો છો. એટલે કૃષ્ણે કીધું તને અર્જુન ખબર ન પડે એની તાકાત શું છે. ઈ ખાલી 20 ગજ ઠપકારે છે, એમાં આખા બ્રહ્માંડ નો હું ના. હજી તું મને ક્યાં ઓળખે હું કોણ છું? અને તું એટલો મર્દ શીશ પર નવાય, મર્દ બોલે પહેચાને, મર્દ ખિલાए ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ઘર દે, મર્દ કો મર્દ બચાવે. અર્જુન તું એવો મર્દ. અરે આપણી બેયની વાત મૂક, આપણા રથની ધજા ઉપર હનુમાન બેઠો છે. હમણે તારે કર્ણની તાકાત જોવી હોય તો હું અને હનુમાન તારા રથથી હેઠા ઉતરી જઈએ, પછી ખબર પડે કર્ણ એક બાણ ઠમકારે એટલે કેટલો તને આખો ફટકારી દે છે. એમ સાહેબ દુશ્મનના ઘાના વખાણે કરવા છે. હા, એમ આજ આ આંગણે નથી મારું કોઈ દુશ્મન. અને અહીંયા આવીને જો હું બે હારી વાત ન મૂકું તો મને મજા ન આવે. આ નકર ગાવાનું હોય તો ગોળ કરાવીને હમણાં વયા જઈએ, હાલો ભાઈ લાવો જલ્દી અમારા બંડલ થેલો ભરો અને અમે નીકળી જઈએ. હા, મોદી સાહેબે હમણાં નાની નોટો કરી નાખી તો હમાતા નથી અને એવા ગોટે ચડીએ છીએ. પેલા ઓલી ગુલાબી નોટો ને હતા ને બંડલ, તો બહુ મજા આવતી હતી, બધું હંતાઈ જતું ને બધું રહી જતું. અમે પાછા ઓલા હથિયાર રાખવા વાળા નહીં, શોમેનશિપ કરવા વાળા નહીં. અમે કે આ હથિયારો રાખીએ છીએ ને આમ રાખીએ છીએ, કારણ કે જોયેલું ને ભાઈ. નવું હોય એ બિચારા બધું દેખાડે. ભગવાન કૃષ્ણ પ્રતિપાલભાઈ, ચારણો ને કૃષ્ણ ખૂબ ફેળ્યા છે, પણ વાતો ખૂબ ઓછી પહોંચી છે. ચારણો ને જ્યાં જ્યાં ફેળ્યા છે
સાયાજી ઝુલા નામનો ચારણ હતો અને ઈડર મહારાજ સાહેબ સાથે આપ બેઠા છો એટલે મને વાત કરવાનો મૂડ થયો છે, એટલે એક ખાલી 2 મિનિટની વાત કરી દઉં, પછી આપણે જે તરફ ગોળના માહોલ તરફ જવું છે એટલે આપણે જઈએ. હરદેવભાઈ, આપે તો આ વાત સાંભળી હોય સાયાજી ઝુલાની. ઈડર મહારાજા સાથે પોતે ચોપાટ રમતા હતા, એટલે આમ હાથમાં પાસા લઈને આમ ઘા કરે એટલે જે દાણા માગે એ દાણા આવતા, અને એમાં એ 2-3 વાર આમથી આમ કર્યું ને, પાસા હાથમાં નહોતા ને આમથી આમ કર્યું એટલે કાળી મસ હાથમાંથી ખીરી. એટલે મહારાજશ્રીની તો મનમાંય નહોતી વાત, પણ આજુબાજુમાં પડખી આવ્યા બેઠા હોય ને એને મહારાજા સાહેબને કીધું કે આ ચારણ છે ને, કવિરાજ છે, એ કંઈક મેલું જાણે છે, એ કંઈક જાદુ ટોણા કરે છે. આ જોવો એના હાથ કાળા થઈ ગયા. એટલે મહારાજા સાહેબે પૂછ્યું કે કવિરાજ, હાથ આપના કેમ કાળા થયા, હાથમાં મસ કેમ થઈ એમ? એટલે કીધું કે ના એ તો કઈ નથી એમ, આપણે રમત ચાલુ રાખો. તો કે ના કયો કવિરાજ, શું થયું એમ? તો કે એ તો દ્વારકાધીશના વાઘા હળગા હતા ને, તે ઓઈલવાય એમાં આ થયું. એટલે કે છે કેવી રીતે, ક્યાં ઈડર ક્યાં દ્વારકા, કેવી રીતે તમે વાઘા ઓઈલવા હોય? સાચી વાત કરો, કેમ વાઘા ઓઈલવા? તો કે હવે મહારાજા સાહેબ, એ તો હું શું કહું, આપ તપાસ કરાવો, વાઘા હળગ્યા તક નહોતા હળગ્યા, આ તો ભગવાનના વાઘા ઠાર્યા ને એનું આ મસ છે. એટલે ત્યાંથી ઊંટને રવાના કર્યા અને માણસોને રવાના કર્યા. એ 3જે દિવસે દ્વારકા પહોંચ્યા. 3જે દિવસે દ્વારકા પહોંચ્યા એટલે ત્યાં ગુગળી બ્રાહ્મણોને જઈને પૂછ્યું કે ભાઈ, આવી કોઈ ઘટના બનેલી સાંજના સમયે ભગવાનના વાઘા હળગ્યા હોય કે એવી કોઈ ઘટના બનેલી? તો કે હા બનેલી ને, અમે આરતી કરતા હતા અને આરતીમાંથી વાઘાને ઝાડ લાગી અને એમાંથી વાઘા હળગા. આ તો ઈ કે સાયાજી ઝુલા હતા, તો સાયાજી ઝુલાએ ઈ આગને ઠારવી, એ વાઘાને હળગતા વાઘાને ઠારી દીધા, એટલે બધું બચી ગયું, નકર તો આ બધું હળગી જાય. એટલે કીધું સાયાજી ઝુલા અહીંયા ક્યાંથી હોય? એ તો ઈડર. અરે એ કે હમણે આવશે, હમણે થોડીક વાર, હમણે આરતી, રોજ આરતી તાણે અહીંયા જ હોય છે, હમણે આવશે. અને ત્યાં તો તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર, હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતારામ, હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતારામ. આને આમ ચારણ આવતો જોયો અને ત્યાં હંતાઈ ગયા. અને ચારણ પહેલો ચારણ જઈને ઉભો રહ્યો અને ત્યાં આરતી થાય છે પ્રભુની. પ્રભુની આરતી થઈ ગયા પછી હવે મોટી વાત એક ઈ કરું તમને કે ભગવાન કૃષ્ણને જ્યારે આરતી થઈ જાય એટલે ચરણામૃત જે દેવામાં આવે, સાગર, જ્યારે ચરણામૃત દેવામાં આવે ત્યારે એ ગુગળી બ્રાહ્મણોના હાથનું પ્રભુ ચરણામૃત નહોતા સ્વીકારતા, અને એ જારી હાથમાં લે, આ સાયાજી ઝુલા ચારણ એ જારી હાથમાં લે અને જારીને આમ આગળ કરે એટલે ભગવાન કૃષ્ણની મૂર્તિ સજીવન થતી હતી અને હાથ લાંબો કરીને પોતે જમણો હાથ લાંબો કરીને ચરણામૃત સ્વીકારતી હતી. ઈ તાકાત, ઈ કૃષ્ણની તાકાત. કૃષ્ણ તો ચારણોને અને બધા 18 વર્ણને ખૂબ ફેળ્યા છે, પણ ઈ કૃષ્ણની તાકાત. અને કૃષ્ણને જ્યારે જ્યારે યાદ કરો ત્યારે આવે. હાયર ડાયરાને તો કેવડા ફેળ્યા છે ભાઈ, જ્યારે જ્યારે યાદ કરો ત્યારે આવે. પ્રહલાદ જ્યારે ગભરાઈ ગયો, હિરણ્યકશ્યપે કીધું, થાંભલો તૈયાર કરાવવામાં આવ્યો અને ધગધગતો થાંભલો હતો, ધમેલ તાંબા જેવો થાંભલો થયેલો, લાલ ઘૂમ થઈ ગયેલો થાંભલો. અને પ્રહલાદને પૂછ્યું કે આમાં તારો ભગવાન છે? એટલે 2 ઘડી તો પ્રહલાદને પરસેવો છૂટી ગયો, પણ ત્યાં પ્રભુને ખબર પડી ગઈ કે જો મારો ભગત જો આજ હવે પાછી પીછે હટ કરશે ને, પીછે પાની કરશે, તો પછી મને કોઈ માનશે નહીં. ત્યાં તો કોઈને ન દેખાય એવી રીતે કીડીની હારમાળા આખી લાલ ધગધગતા થાંભલા ઉપર ચડી સાહેબ, એ હિરણ્યકશ્યપને ન દેખાણી. એટલે કીધું કે હા, એમાં મારો ભગવાન છે. એમ તારો ભગવાન હોય તો ભરી લે, જા ભરી લે બથ. અને ગડગડતી દોડ કાઢીને બથ ભરી લીધી. આને ત્યાં તો વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ અસ્ત હાથ ગતિ સંધિકાલ, પ્રહલાદ કીન કરુણા પુકાર, ધર હરિય થંભ ઉર પરત
કાલ દાઢાજીત દાઢાંગ કાલ તખલાલ લાલ મંડલ બિલાલ વૈશાખ શુક્લ દસ વિશાલ રવિ અસ્ત હોત ગતિ સંધિકાલ. આને ચીરો સાહેબ નરસિંહનો અવતાર લીધો. નરસિંહનો જન્મ થશે નવસિંહ અવતાર લગભગ એકાદ બે દિવસમાં જ આવશે. અને સાહેબ ચીરો એ ચીરતા પહેલા હિરણ્યકશ્યપને ભગવાન પૂછે છે કા તે એવું વચન લીધું હતું ને ભગવાન પાસેથી કે મને નો માણા મારી શકે, નો પુરુષ મારી શકે, નો સ્ત્રી મારી શકે. જોઈ લે હું સ્ત્રી છું, પુરુષ છું. તો કે ના પ્રભુ આપ સ્ત્રી નથી ને પુરુષ જ નથી. તો કે તે એવું વચન એવું લીધેલું કે નો તને દિવસે મારી શકે, નો રાત્રે મારી શકે. આમ જો દિવસ છે કે રાત છે કે પ્રભુ દિવસ નથી રાતે નથી, સંધ્યા ટાણું છે. એમ તે એવું વચન લીધેલું કે નો તને બાર મારી શકે, નો તને ઘરમાં મારી શકે. બોલો આ ઘર છે કે બાર છે? તો કે આ ઘરે નથી બારે નથી, આ ઉમરા ઉપર છે. તમે મારા દેવના દીધે આવ્યા છો તો અમર થઈને કીધું કે બોલ આ બાર છે કે ઘરમાં છે કે બાર છે શું છે? તો કે પ્રભુ બારે નથી ઘરમાં નથી, આ ઘરના ઉમરા ઉપર છીએ. એમ તો હવે લોઢું છે કે લાકડું છે તે એવું વચન લીધું કે નો લોઢે મારી શકે, નો લાકડે મારી શકે. આ નખ મારા છે એ લોઢું છે કે લાકડું? તો કે લોઢું નથી લાકડું નથી. અને પછી પ્રભુએ ચીરો સાહેબ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ અસ્ત હોત ગતિ સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર ધર હરિય થંગ ઉર પરિતકાલ દાઢાજીત દાઢાંગ કાલ તખલાલ લાલ મુંડલ બિલાલ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ અસ્ત હોત ગતિ સંધિકાલ. ઈ જ્યારે તમે પ્રભુને યાદ કરો ત્યારે આવે આવે અને આવે. વિશ્વાસ હોવો જોઈએ. આ પુણાવાનો ઇન્દુભા પ્રોગ્રામ પૂરો થાય અને અહીંયાથી 3:30-4 વાગે તમે બસ સ્ટેન્ડે જઈને કહો કે પ્રભુ બસ મોકલજે, એમ નો આવે. પણ ઈ મુરલીધરને તમે યાદ કરો, ઈ દ્વારકાધીશને તમે યાદ કરો અને તમારા આંખમાં આહુડાનું તોરણ બંધાણું હોય અને ઈ આહુડું તમારું ગાલ સુધી પહોંચે ન પહોંચે ઈ પેલા તમે એને યાદ કરો અને આવી જાય, એનું નામ આવ્યો કહેવાય. ઈ કૃષ્ણ કનૈયાની લીલા, અદ્ભુત લીલા. અને અહીંયાથી વર્ણન આપણને સિપરાગીરી બાપુ બહુ સરસ રીતે આપણને શ્રવણ કરાવે છે. અને અહીંયા ભાઈઓની બધાની ફરમાઈશ છે અને અમારે ભાઈ જન્મદીપભાઈની ખાસ ફરમાઈશ છે. એટલે આપણે ઈ તરફ સીધા જઈએ ત્યારે હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. પ્રતિભાભાઈ આપ રાવત મામા ખૂબ બેઠા હશો, બહુ મોજીલો વ્યક્તિત્વ એમનું. હું ખૂબ બેઠો છું મારા બાપુની હારે અને મેં કીધું ને કે બેટો બાપ તને ચીલે ચાલે નહીં તો જનની કામ જણે એને વરવું લાગે વેરડા. એમનો સીધો વારસો રાવત બાપુનો ભાઈ હરદેવભાઈ સરસ રીતે નિભાવે છે. હા, માતાજી એમને કરોડ દિવાળી ના કરે અને ભગવાન કૃષ્ણ એના રખોબા કરે. હા, એક ચારણ તરીકે આશીર્વાદ દેવાનો હકદાર છું. એટલે એમને આ નવા વર્ષના આમને મને દિલથી મોજ આવે છે ને એમના આશીર્વાદ આપું છું. મારા બાપુને એમને જે રીતે યાદ કર્યા, મારા ભાઈ પણ ઈ મારા બાપુને આજ શનિવાર છે અને યજ્ઞદીપ ભાઈ જન્મદીપભાઈની ફરમાઈશ છે. ત્યારે હું કાયમ કહું છું કે ઈશ્વરદાન ગઢવી જેવો જો આ બ્રિજરાજદાનને બાપ ન મળ્યો હોત, ઈશ્વરદાન અને જનકબા જેવા મા બાપ ન મળ્યા હોત ને તો આ બ્રિજરાજદાનનું જે દુનિયામાં જમાવટ થાય છે ને એ કાંઈ ન થતી હોત, પાંચ્યું ન આવતું હોત સાહેબ. આ તો મા બાપ થકી જમાવટ છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, એ અગણિત છે ગુપકાર એના એ હરી સરસો નહીં. અહીંયા આ લાઈવ થી પણ ઘણા માણતા હશે, હજી આ વર્ષો પછી પણ યુટ્યુબ ઉપર ને એમ કાર્યક્રમ માણશે. હું દરેકને કહું, એક ચારણ તરીકે વિનંતી કરતો જાઉં કે સાહેબ તમારા મા બાપને દુઃખ થાય એવું કોઈ કાર્ય ક્યારેય પણ ન કરતા. એક ચારણ તરીકે તમને હું વિનંતી કરું, તમે જે રીતે માનો એ રીતે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, મામા તરીકે, જે રીતે માનો, ચારણ તરીકે માનો, તો
બે હાથ જોડીને, આ હાથ ક્યાંય મેં જોડ્યા નથી ક્યારેય, અને કોઈ દી જોડવાના નથી થતા. ગમે એવા આવી જાય તો એ જોડવાના નથી થતા. હા, કારણ કે નાકથી વધારે દુનિયામાં કઈ હોતું જ નથી. પણ હું એક સારા કાર્ય માટે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપને દુઃખ થાય એવું કોઈ કાર્ય ક્યારેય પણ ન કરતા. તમને કોઈ પણ વ્યસન કરવાનું મન થાય તો એ મા બાપની સમક્ષ તમે બેસીને વ્યસન કરી શકો ને એ જ વ્યસન કરજો, બાકી કોઈ વ્યસન પણ ન કરતા. અને એ ઈશ્વરદાનજી જેથી હનુમાનજી મહારાજને રીઝવવા બેહે. આજ શનિવાર છે અને આજનો આ રૂડો પ્રસંગ છે, ત્યારે હું ભૈલાના ચરણોમાં, દિગ્વિજયભાઈના ચરણોમાં હું આ હનુમાન ચાલીસા રૂપી પાઠ અહીંયાથી અને ભાગવત ભગવાનના ચરણોમાં અહીંયાથી પાઠ મૂકું. ત્યારે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહ લોક જાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કૈ સંગી, એ કંચન બરન વિરાજ સુબેસા, કાનન कुंडल कुंचित कैसा. ભાઈ ભાઈ લ્યો જન્મદીપભાઈ ને હરદીપભાઈ, બે ભાઈઓ છે ને. હા, એક યશપાલભાઈ દીકરા છે ને એક અમારે યુવરાજભાઈ દીકરા છે. આફ્રિકાથી યુવરાજભાઈના આમંત્રણને માન આપીને એમના પરમ મિત્ર ભાઈ દિવ્યેશભાઈ નસીત અહીંયા હાજર છે, તો આપણે એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ભાઈને તો હું ઓળખું જ નહીં યાર, એટલે મેં કીધું હજી બીજું કોઈ નામ આવે છે શું? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહ લોક જાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. જૂની જોડી જૂની. હા સગરદાર, હા ગોહિલ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહ લોક જાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमत कै संगी, कंचन बरन विराज सुबैसा, कानन कुंडल कुंचित कैसा, कानन कुंडल कुंचित कैसा. हाथ बाजरंगा गजा विराजे, कांधे मोज धने मूसाजे, शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन, राम लखन सीता मन बसिया. भाई भाई यम कुबेर दिगपाल जहाते, कवि को बिद कहि सके कहाते. ए तुम गुम का सुग्रीव ही गिना, राम मिलाए राजपद देना. मंत्र विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना. ऐ जुग सहस्त्र जो जर पर बानो, लिल्यो ताहि मधुर फल जानो. प्रभु मुदरे का मल मुख माही, जल दिलांद गए अचरज नाही. दुर्गम काज जगत कह जयते, सुगम अनुग्रह तुम रहते थे, सुगम अनुग्रह तुम रहते थे. राम दुलारे तुम रखवारे, हो तब आज्ञा बिन पैसा रे. ऐसा सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, तुम रक्षक काहू को डरना. आपन तेज सवारों आपे, तीनों लोग आंखते कापे, भूत पिचास निकट नहीं आप. महावीर जब नाम सुनावे, महावीर जब नाम सुनावे.
हाँ मौज हाँ हाँ जुगल जोड़े ना साईरा घरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट संगन मान सुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत को जियारा सात संत के तुम रखवारे सुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी मां राम रसायन तुम रे पासा सदा रहो रघुपति के तुम रो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे यो दियो और देवता जितने इधर निधानु मन से सरसुख करनी संकट कटे मिटाए सब पीरा दो सुर है हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही जो तन बार पाठ कर कोई छुट हे बंद महासुख होए बन हनुमान चालीसा आई दैत जागी गवरी सा तुलसी दास सदा हर जय ना की जय नाथ हृदय महडेरा हरेरा रावण सर को राजियो प्रसिद्ध मेरु ब्रह्मांड हाला जी तारा ए हाला तारा बनगणियो जंगल में वसाईगा ने घोड़ा नो दातार ए त्रिठो रावण जामने ऐना की दिदो हाला हाला जी तारा ए हाला तारा हाला जी तारा हाथ बखानो ए बड़ी तारा बगड़ा बखानो हाला जी तारा हाथ वखाणो ए पट्टी तारा बागड़ा वखाणो पिराने दाज ने हमन मान के पट्टी नारो नाने नाने ये वा पिराने दाज ने हमन मान के पट्टी नारा खिलाड़े गले मुके फूल मार दे तो बादू दाबड़ी बोतड़े रसम केसर मुकुट मोल लकी बांग ने लाड गदर जबान मणि दमनी हरि लेना आत्मा कमल जोड़ ये बदर सुतर दंडो ला पिराने दाज ने डैन है मन मान की पट्टी नाराली हिराली वाले मुंडे फूल मार दाबड़ी बोतड़े रसम केसर मुकुट मोल लकी बांग ने लाड अटारी जबान दमी हर नास मगा बोल वाली एवं हर सोनता ना तू रंगा मोलाल ए मनी दमी हर नास मगा बोल वाली एवं हर सोनता ना तू रंगा मोलाल रे एवं हर सोनता ना तू रंगा मोलाल रे एवं हर सोनता आदेश 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 हरिओम हरिओम अंत में छेल्ले भगवान भोळियानाथ ने याद करीने अहींयाथी आ मारा वक्तव्यने अहींयाथी આપણે પૂર્ણ કરીએ जग जटाला के लांच माना मना विकनाना तो के उठे मणि चंद्र आप का देश देव टाटाला मुचाला कंठ काला नागवाला दीप महादेव त्रिशूल मदिना महेश ओपे बजायो जान सिर साथ में का संग में प्रचंड पावन पाद सोबत प्रदान लग धड़न के धमक धरा नते नट नाथ संग नाते भूत प्रेत क्षण नंद तक सी
निज पंगुरु ददुरु बेबे जगे बगे बोले नान लुटे लाख लाख चंदन गल हैंड बोलो रात्य मस मेरे दर खड़ो रवा अलग निरंजन गज ओंकार जागे जगालो कैलाश बड़ा बड़ा विकर आलो जगे उठे बड़े सदा गाव आदेश 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 जो दुनिया में कोई दे तो नहत गड़ो दे थोड़े दिन से हम चुप कर रुकाए महादेव तंग जो बावतिया महामंत्र शिवाय नमः हम नमः शिवाय शिवाय नमः हम नमः शिवाय शिवाय नमः हम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम 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 शिवाय नमः बोलो भागवत भगवान की कृष्ण कन्हैया लाल की अपने अपने कुलदेवी मात की अपने अपने माता पिता की आज के आनंद की हरिओ नमः हर हर महादेव